તો અમદાવાદના સાણંદમાં રિસોર્ટમાં દારૂની મહેફિલના રંગમાં ભંગ પડ્યો છે અને બિલ્ડર પ્રતીક સાંઘીની બર્થડે પાર્ટી યોજાઈ હતી અને એ સમયે દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું। બિલ્ડર સાંઘી અને તેના પત્ની સહિત 39 નબીરાઓ પીધેલી હાલતમાં ઝડપાયા છે। 8 કંપની સાથે જોડાયેલો છે આ બિલ્ડર પ્રતીક સાંઘી અને સાણંદના ગ્લેડ 1 ગોલ્ફ એન્ડ રિસોર્ટમાં પોલીસે દરોડો પાડ્યો હતો અને પોલીસના દરોડા બાદ જો કે રિસોર્ટ સંચાલકો તરફથી કંઈ પણ કહેવામાં નથી આવ્યું અને સંચાલકોએ તો હાલ ભેદી મૌન ધારણ કરી લીધું છે। મીડિયાના કેમેરો જોતાની સાથે જ રિસોર્ટના સંચાલકો છુપાયેલા જોવા પણ મળ્યા હતા। દારૂના દરોડા બાદ રિસોર્ટનું શૂટિંગ કરતા હતા જ્યારે મીડિયા કર્મચારીઓ તો એ દરમિયાન તેમને અટકાવવામાં પણ આવ્યા હતા। જી આપ જે સાણંદનો આ અનેક આવા પ્રતીક સાંધીની અહીં બર્થડે પાર્ટી ચાલતી હતી અને આપ આ સીધા દ્રશ્યમાં જઈ રહ્યા છો। સાણંદના ગ્લેડ 1 રિસોર્ટ છે અને આ ગ્લેડ 1 રિસોર્ટની અંદર જે દારૂની મહેફિલ ચાલી હતી અને જો આ દારૂની મહેફિલની વાત કરવામાં આવે તો અંદરથી 13 યુવકો અને 26 યુવતીઓ ઝડપાઈ ગઈ હતી। 26 યુવતીઓને હાલ માત્ર નોટિસ આપીને છોડી દેવામાં આવી છે, પરંતુ આ યુવતીઓના જે પહેરવેશ જોઈને ખૂબ જ જે અશ્લીલ કહી શકાય તેવો પહેરવેશ પહેર્યો હતો અને હાલમાં આપ આ સીધા દ્રશ્યોમાં જોઈ લો અહીં જે રિસોર્ટ છે તેની બાજુમાં બી સફલ લખવામાં આવ્યું છે। આ બી સફલ ગ્રુપનો ગ્લેડ 1 રિસોર્ટ હોય તેવી પણ અહીં ચર્ચા છે અને હાલમાં પણ જે સિક્યુરિટી છે તેમને દ્વારા મીડિયાને પણ અટકાવવામાં આવ્યું હતું અને જે છે આ રિસોર્ટ છે તેના ગેટ ઉપર જ અટકાવવામાં આવ્યા હતા। જ્યારે અમે અંદર જવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ત્યારે મીડિયા સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી હતી, જેથી કહી શકાય કે હજી પણ જે આ સંચાલકો છે તેઓ કશું છુપાવી રહ્યા હોય તેવી પણ સંભાવના છે, કારણ કે અંદર રિસોર્ટમાંથી હુક્કા પણ મળી આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક હુક્કા અને દારૂની બોટલો પણ મળી આવી છે। પોલીસ દ્વારા 5 જેટલી દારૂની બોટલો પણ જપ્ત કરવામાં આવી છે અને આ નબીરા વિરુદ્ધ હાલમાં પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદમાં જે અમદાવાદ જિલ્લામાં ચાલતા આ રિસોર્ટોમાં છાશવારે પાર્ટીઓ ચાલતી હોય છે અને આ પાર્ટીઓમાં માત્ર એક ઉપર આજ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે, જેથી લઈને પોલીસની ક્યાંક પોલીસ પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। જે પ્રમાણે મીડિયાને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તેને લઈને કહી શકાય કે પોલીસનો પણ આવા જે પાર્ટીઓ હોય છે તેમની વિરુદ્ધ જે કાર્યવાહી ઢીલી કરવામાં આવે જેને લઈને સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। જી